કૌશલ્યાને ગૌરવ થયું સાહેબ કે ધન્ય મારી પુત્રવધુ. પછી પરાણે સીતાને મોકલે છે. જનક મહારાજ અને સુનૈનાજીની પાસે સીતા આવે. તમે વિચાર કરો, સોનાના ઘરેણાઓ પહેરાવીને જે દીકરીને વિદાય કરી હોય એને એના મા બાપ પહેલી વાર મળે. ક્યાં મળ્યા? સીતાને જનકપુરથી વિદાય કર્યા પછી જનક અને સીતા ક્યાં મળ્યા? ઇતિહાસ को जानते हो? ચિત્રકૂટમાં. અને વલ્કલ વસ્ત્ર પહેરેલા, વનવાસી વેશ. સીતાજી સમજી ગયા કે મને આવા વેશમાં જોઈને મારા મા બાપને દુઃખ થાય છે. મારા દેશની દીકરી સમજદાર હોય છે સાહેબ. ભારતની દીકરી સમજદાર હોય છે. એ સામેથી આવીને જનક રાજા સાંભળે એમ સુનૈનાને કહેવા માંડી, માં અમે અહીંયા બહુ સુખી છીએ, માં અહીંયા અમને બહુ આનંદ છે, આ ભીલોની સેવા મળે છે, આ ઋષિમુનિઓના દર્શન થાય છે. કઠિનમાં કઠિન દુઃખમાં પણ જે દીકરી એના મા બાપને એમ કહી દે કે હું સુખી છું, એ હિન્દુસ્તાનની બેટી જ કહી શકે. औरों की ताकत नहीं है साहब. એ ભારતની દીકરી જ બોલી શકે. જનક રાજાએ દોડીને સીતાને માથે હાથ મૂક્યો. પુત્રી તારે હું કુલ દોઈ સીતા, તે તો બે કુળને તારી દીધા. જનકને સે ત્યાગ દિયા હૈ अपनी जानकी को. जनकने से प्यार किया है अपनी जानकी को. भटकी भटकी राहों में माता डूबी आहों में, भटकी भटके राहों में माता डूबी आहों में, तरसे तेरे तरस को ओ बाबुलिया. એક બાજુ સાસુ તરીકે કૌશલ્યાને ગૌરવ થયું, બીજી બાજુ જનક અને સુનૈનાને મા બાપ તરીકે ગૌરવ થયું. એને કીધું કે દીકરી તે અમને તારી દીધા સાહેબ. આપણી સંસ્કૃતિમાં દીકરા કરતા દીકરીનું મહત્વ વધારે છે, યાદ રાખજો. એ તો સ્વાર્થી ને મતલબી લોકો કે દીકરીનો જન્મ થાય તો મોડું બગાડે, પોરી આવી જાય. દીકરી અને દીકરામાં ફરક શું? દીકરો સજ્જન હોય તો એક જ કુળને તારે, જ્યારે ભારતની દીકરી બે કુળને તારે છે. એના પિયરના કુળને પણ તારે અને એના સાસુ સસરાના કુળને. ઘણી સૌભાગ્યની વાત છે. આજે આપણી વચ્ચે કથાની અંદર પરમ સિદ્ધ બાપુના ધર્મપત્ની રેખાબેન પ્રફુલભાઈ શુક્લ પધારી રહ્યા છે. જોરદાર તાળી પાડીને વધાવીએ. સાથે દીપિકાબેન અનિલભાઈ જોશી, આપણા કથાના આચાર્ય અનિલભાઈ જોશીના ધર્મપત્ની દીપિકાબેન પણ આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળી પાડી અને સૌપ્રથમ તો આપણે એમને વધાવીશું. અને હું બે બહેનોને વિનંતી કરીશ, જરા ગતિ રાખજો. હા, રેખાબેન પ્રફુલભાઈ શુક્લ પરમસિદ્ધ બાપુના ધર્મપત્ની, તેઓ પણ આજે કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે. અને સાથે આપણી કથાના આચાર્ય અનિલભાઈ જોશી, એમના ધર્મપત્ની દીપિકાબેન અનિલભાઈ જોશી, તેઓ પણ જ્યારે આજે 8મા દિવસની કથા શ્રવણ કરવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. તો હું બહેનોને કહીશ કે એમનું શાલ ઓઢાડી પુષ્પમાળાથી સ્વાગત કરે અને એમના સ્વાગતને આપણે સૌ જોરદાર તાળી પાડી અને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો, કરુણ પ્રસંગ ચાલી રહ્યો છે. ભાવિક ભક્તોને વિનંતી છે, બધા પોતપોતાના સ્થાન પર બેસી જજો. હવે મણિબેન વલ્લભભાઈ પટેલ, મણિબેન વલ્લભભાઈ પટેલ, ખેરગામ સોમનાથ બેકરી, એમનું પણ સ્વાગત છે. જોરદાર તાળી પાડીને એમને પણ વધાવીએ. હવે બધા શાંતિથી 5 મિનિટ માટે બાપુએ કહ્યું એ પ્રમાણે વ્યાસપીઠને વંદના કરીએ. બાપુને કથા પ્રવાહમાં આપણા મનને જોડશે પૂજ્ય બાપુ. સાસુ તરીકે કૌશલ્યાને ગૌરવ થયું, મા બાપ તરીકે જનક અને સુનૈનાને ગૌરવ થયું,
અને જનકે જ્યારે એમ કીધું કે દીકરી તે અમને તારી દીધા, ત્યારે દીકરી તરીકે સીતાને ગૌરવ થયું. આ કથામાં આપણે શોધવાનું છે કે આપણે ક્યાંય છીએ આમાં, કોઈને કોઈ જગ્યાએ તો આપણે હશો ને. અને વાત અહીંથી અટકી નથી. સાંજના સમયે કૌશલ્યાએ સુનૈના મહારાણીને એમ કીધું કે જનક રાજાને જો ન્યાય સોંપવાનું કહેવામાં આવે, ન્યાય કરવાનું, તો એને એમ કહેજો કે મારા રામને હજી વધારે સહન કરવું પડે તો વાંધો નહીં, પણ એવો કોઈ ન્યાય નહીં કરતા જેનાથી મારા ભરતને દુઃખ થાય. માં કોની? રામની. ભલામણ કોની કરે? ભરતની. અને એ વાત જ્યારે જનકને સાંભળવા મળી તો સંબંધી તરીકે જનક રાજાને ગૌરવ થયું. જીવનમાં સંબંધી મળે તો એવા મળે જેનું ગૌરવ થાય આપણને. બીજે દિવસે સભા ભરાઈ. જનક રાજા હાથ જોડીને બેસી ગયા. એ કે નદીમાં પૂર આવે ને એક તણખલું તણાય ને એમ આ બે ભાઈઓના જ્ઞાન સામે જનક રાજા કે પ્રેમ સામે મારું જ્ઞાન તણાઈ જાય છે. હું ન્યાય નહીં કરી શકું, અને ન્યાય કરો પણ મને એક ડર લાગે કે મારાથી ભૂલે ચૂકે પણ જો ભરતને અન્યાય થઈ જાય તો હું રૌરવ નર્કનો અધિકારી બનું. કારણ બધા અપરાધોને ક્ષમા છે, સંત અપરાધને કોઈ દિવસ ક્ષમા નથી. દેવનો અપરાધ થાય તો એનું નિવારણ છે, પિતૃનો અપરાધ થાય તો એનું નિવારણ છે, શાસ્ત્રનો અપરાધ થાય તો એનું નિવારણ છે, પણ સંતનો અપરાધ કોઈ કરે ને એનું કોઈ નિવારણ જ નથી. જનક રાજા બેસી ગયા. પછી અંતિમ ત્યાગ ભરતે કર્યો છે, રામે નથી કર્યો સાહેબ. ભલે રામાયણમાં ભગવાન રામ હોય પણ રામાયણનો સંત તો ભરત છે. એને ઉભા થઈને ભગવાનને કીધું તમે જે નિર્ણય આપો એ માથા ઉપર ચડાવીશ. આમ જા ભરત બોલ્યા તો દોડીને રામ ભરતને ભેટ્યા છે. ભરત સમભાઈ ન દૂજા. જગતમાં બધું મળે પણ મારા ભરત જેવો ભાઈ ન મળે. પછી ભગવાને એને કીધું કે અયોધ્યા જા, 14 વર્ષ પછી હું આવીશ, ત્યાં સુધી તારે ધ્યાન રાખવાનું. પણ ભગવાન કોઈને ખાલી હાથ મોકલતા, માણસને ખાલી હાથ મોકલે, મારો રામ કોઈને ખાલી હાથ નથી મોકલતા. અને એ ભરતને બધાની વચ્ચે બોલાવીને શું આપ્યું? પાદુકા આપી છે, જે કાલે આપણે ઠાકોરભાઈને અર્પણ કરી. એ પાદુકા ભગવાને જ્યારે આપી તો તુલસીએ ચોપાઈ લખી છે. ક્યાં लिखा है? પ્રભુ પાવડી હાથમાં ન રાખી, ખભા ઉપર બી મૂકી શકાય ને, તમે સીધી માથા ઉપર કેમ મૂકી? ત્યારે શ્રી ભરતનું નિવેદન છે કે તમારી ચામડાની આંખ છે ને એટલે તમને આ પાવડી દેખાય છે, મારા માટે આ પાવડી નથી તો હું એકલો અયોધ્યા નથી જતો. આજે મારા સીતારામ પાવડીનો અવતાર લઈને મારી સાથે આવે છે. ये मेरे सीताराम अयोध्या આવી, ગાદી પર મૂકી, રામનો જય જયકાર કર્યો. 2-3 દિવસ થયા, ભરતજીથી રહેવાયું નહીં. અને એ વખતે શ્રી ભરતજી વશિષ્ઠને કહે બાપજી એક રજા માંગુ. શું? બોલે હું આ મહેલમાં નહીં રહી શકું. કેમ? તો કે હું આંખ બંધ કરું ને તો મને ચિત્રકૂટ દેખાય, મને ભૂખ્યા રામ ને લક્ષ્મણ બેઠેલા દેખાય. એટલે બોલે હું નંદીગ્રામમાં જાઉં. અયોધ્યાની બહાર એક જંગલ હતું, એનું નામ નંદીગ્રામ. હું ત્યાં ઝૂંપડી બનાવીને રહું, ખાઓ દિવસના 2 વખત અયોધ્યામાં આવી જઈશ. મને જે ફરજ સોંપી એમાં જરાય ચૂક નહીં આવવા દો.
રજા આપો. ત્યારે વશિષ્ઠ મહારાજે કીધું, ભરત સાંભળ, મારી એકલાની રજા નહીં ચાલે. તો કૌશલ્યા તમારા ખાતર જીવે છે, કૌશલ્યાની રજા લઈ આવો, તમારી રજા છે. ભરતજી કૌશલ્યાના મહેલે આવ્યા છે. શ્રીભાઈ, અયોધ્યાના સંતો એમ કહે છે કે રામના વનવાસ પછી અને દશરથજીના અવસાન પછી કૌશલ્યાએ એના શયન ખંડમાં પગ નથી મૂક્યો. 14 વર્ષ ઓટલા ઉપર માં આસન લગાવી 14 વર્ષ બેસી રહી છે. ત્યાં ભરતજી આવ્યા, શત્રુઘ્નજી સાથે હતા. ભરતજી આવીને કૌશલ્યાને કીધું, માં એક વાત કેવી, બોલ ભાઈ. બોલતા બોલતા ભરત રડી પડ્યા. માં, મને ખબર છે કે મારી વાત સાંભળીને તને દુઃખ જ થવાનું છે, પણ માં, મારો જન્મ જ તમને બધાને દુઃખ આપવા થયો છે. એવું નહીં બોલ. કૌશલ્યાએ કીધું, બોલ ને, છે શું? ભરતે વાત કરી, માં, મારે નંદીગ્રામ જવું છે, મારે પણ રામની જેમ ઝૂંપડી બાંધીને એમાં તપ કરવું છે. માં, તારી રજા માંગવા આવ્યો છું. ઓહ. કૌશલ્યાએ ભરતને માથે હાથ મૂકીને કીધું, બેટા, તું જો રાજી રહેતો હોય ને તો જા, મારી રજા છે. આને દોડ્યા ભરતજી મહેલમાં, રાજ પોશાક ઉતારી નાખ્યો, રામના જેવા વલ્કલ વસ્ત્ર પહેરી લીધા અને પગે લાગવા આવ્યા. કૌશલ્યાએ આશીર્વાદ આપ્યા. ભરતજી નંદગ્રામ રવાના થયા. એ વખતે કરુણમાં કરુણ દશા કોની? શત્રુઘ્નની. ધ્રુસકે ધ્રુસકે શત્રુઘ્ન કૌશલ્યાના ખોળામાં માથું નાખીને રડ્યા છે. માં, રામ લક્ષ્મણ વનમાં ગયા, પિતાજી સ્વર્ગમાં ગયા, આ ભરતજી નંદીગ્રામ જાય. બતાવ માં, હું ક્યાં જાઉં, મેં કહાં જાઉં? કૌશલ્યાએ કીધું શત્રુઘ્નને, બેટા, મોટા કુટુંબમાં જન્મ કે એમને થોડા લેવાય. મોટા કુટુંબમાં જન્મ લેવા હોય ને તો જતું કરતા શીખવું પડે, સહન કરતા શીખવું પડે. ચુનીભાઈ, આ આઠવણીના અંદર સ્વર્ગસ્થ પિસલાભાઈ વેલજીભાઈ પટેલનો પરિવાર, માધુબાનો પરિવાર, સરપંચ બિરલાબેન, રમણભાઈ, અમારા નટુભાઈ સાહેબ, આખું કુટુંબ એક દિવસ યજ્ઞમાં બેઠું અને એને યોગદાન લખાયું. મેં કીધું બધાનું અલગ અલગ નામ લખાવો નહીં. ત્યારે એ વડીલ એમ બોલ્યા કે અમારું કોઈનું નામ નહીં, તો અમારા મા બાપનું નામ બોલાવવું જોઈએ. ધન્ય છે સાહેબ, મેં નોંધ કરી છે આ વાતની. હું ખાલી કથા જ નથી કરતો, દરેક કથાના માટે રિપોર્ટ લખું છું. 14 વર્ષની ઉંમરે ખેરગામના રામજી મંદિરે કથા કરેલી ને, ત્યારથી લઈ અને આજ દિન સુધી મેં એક પન્ના લીખ રહા હું. એક કથાના સારું લાગ્યું એ પણ લખ્યું, નથી ગમ્યું એ પણ લખ્યું. કોઈ ચમરબંધીને છોડ્યા નથી સાહેબ. પણ મેં આ વાતની નોંધ લીધી કે ધન્ય છે આ પરિવાર. મોટા કુટુંબમાં કઈ જન્મ એમ થોડા લેવાય. પછી કૌશલ્યાજીએ શત્રુઘ્નને નહીં પણ કૌશલ્યાજીએ ભગવાનની સામે જોઈને જે ગાયું છે સાહેબ, આ ગીત રમણભાઈ, અમારા સ્વર્ગસ્થ હર્ષદભાઈ શુક્લ જ્યારે આ ગીત કથામાં ગાતા ને ત્યારે આખું વાતાવરણ બંધાઈ જતું હતું. એ ગીત થોડો તો વિસામો મને લેવા દો હરી, આ ભલેશ્વર મહાદેવની સ્થાપના પણ, આ ભલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા પણ હર્ષદભાઈ શુક્લના હાથથી થઈ છે. એમણે પ્રતિષ્ઠા બહુ આનંદની વાત છે. કથાની અંદર અમારા ધર્મપુરના યુવા કથાકાર જતીનભાઈ જાની આધન
સંધ્યાએ સૂરજ ઉગ્યો જો ને એ જીભડી રામના રટવા જો અમારા હર્ષદભાઈ શુક્લનું ફેવરેટ ગીત હતું. જ્યારે જ્યારે ગીત ગાતા ને થાય આજે પણ कथानी अंदर जरा प्रसंग आवे ना तो हमको उसकी याद आ जाती है. बोलवाता दीवड़ानो अजवाणु એટલું પુરુષે તું તેરે અંજવાસ બાંધી રે ગઠરિયા મને બાંધી રે ગઠરિયા મને જાવા જો શબ્દો છે આ પણ છેલ્લી કડીમાં તો એને હદ કરી ધ્યાન છે સુને. માયા રે વળગી કાયા જવાને તાળે માયા લાગે આયો રે જવાનો ટાઈમ થઈ જાય ને જવાને તાળે એ માયા કાયા જવાને તાળે આરો રે અજંપો જોને જવાને તાળે ઉજડાર બાગનું એક ફૂલ બાકી રહ્યું રખવાળું કરવા કોણું જીવવા દ્યો હરી થોડો તો વિસામો મને લેવા દ્યો હરી. ભરતલાલે નંદીગ્રામમાં જઈને ઝૂંપડી બનાવી. ઝૂંપડીમાં 10 હાથનો ખાડો કર્યો. કોઈ કીધું કેમ 10 હાથનો ખાડો? તો કે મારા રામ અત્યારે જમીન પર સૂવે અને મારું સ્થાન રામ જેવું થોડું છે, એના કરતા 10 ગણું નીચે છે. એટલે જમીનમાં 10 ગણો હાથનો ખાડો કરી દાબડાની પથારી અને એ ભરત ચરિત્રની કથા સાહેબ શું કહેવું. તુલસીદાસજી લખે છે અયોધ્યા કાંડની સમાપ્તિમાં ખ્યાલ કા બાબાને સિય રામ પ્રેમ પિયુષ પૂરજ ઓત જલમાં ભરત કો ઓત द्वितीय सोपान अयोध्या कांड समाप्त. સીતારામચંદ્રાર્પણમસ્તુ. રામકથાનો બીજો કાંડ આજે પૂરો થાય છે. કેટલામો દિવસ છે આજે? અને કાંડ હવે કેટલા બાકી રહ્યા? રામાયણના 7 કાંડ છે, 2 કાંડ પૂરા થાય છે, હવે 5 કાંડ બાકી છે. એટલે હવે
જે ટ્રેન દોડશે એ લોકલ નહીં હોય, બુલેટ પ્રૂફ બુલેટ ટ્રેન. પણ હું નિલેશભાઈને અને મનુભાઈને કહીશ કે કથાની અંદર અમારા યુવા કથાકાર જતીનભાઈ જાની 2 દિવસથી સૌરાષ્ટ્ર હતા, 1 દી વળી હાહરીમાં રોકાઈ ગયા. એટલે બરાબર ને જતીનભાઈ, એમનું અભિવાદન થાય. યુવા કથાકાર છે પણ બહુ તેજસ્વી કથાકાર છે. સાથે અમારા ભાવેશભાઈ રાજ, નિલેશભાઈ રાજનું પણ અભિવાદન થાય. તાળીઓના ગળગડાટથી વધાવીએ. નિલેશભાઈ રાજ અને ભાઈ દવે, શું નામ? કિશન દવે. દવે લોકો પર અમને બહુ ભાવ છે, મને અને જતીનભાઈને ખરેખર. મલ્યાર્પણ કરી અભિવાદન કરે. જતીનભાઈ 2 શબ્દ આપ જરા બોલી દો. જય હો. ભાવેશભાઈ રાજ, અરે નિલેશભાઈ રાજ. સુખદેવજી મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જતીનભાઈ જાની, જતીનભાઈના દાદા. યુટ્યુબ પર આ કથા જ્યારે આખી દુનિયામાં પ્રસારિત થઈ રહી છે ત્યારે યાદ કરું, જતીનભાઈના દાદા મારા મામા, મારા મોટા મામા સ્વર્ગસ્થ હરિભાઈ જાની, હરિશંકર જાની, દુંડાસવાળા સાહેબ. આજથી 50 વર્ષ પહેલાં કોઈ કથાકાર હતા જ નહીં. 50 વર્ષ પહેલાંના કથાકાર. એ સમયે હાંક વાગતી હતી. હરિશંકર જાની એટલે એક સમયે હાંક વાગતી. અને અમે પણ જો કથા કરવાનું કોઈ પ્રેરણા લીધી હોય ને તો અમારા મોસાળમાંથી લીધી છે. કારણ કે કથા એ લોકોની છે. એ અમારા જતીનભાઈ જાની 3જી પેઢી, મારા મામાની 3જી પેઢી. એ જ્યારે અહીંયા પધાર્યા છે, 2 શબ્દો ઉદ્બોધન કરે. આગે આવો જતીનભાઈ જાની. અને આય દવે લોકોથી જરાય ગભરાવાનું નહીં, હું બેઠો છું. આવો કરો સર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્યપાદ પૂજ્ય ચરણ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંયા ઉપસ્થિત મારા મામા અરવિંદભાઈ જોશી, એમના ચરણોમાં વંદન. સંગીત વૃંદ કિશનભાઈ, એમની ટીમ, એમને વંદન. ને આપના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ પરમાત્માને મારા કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આમ તો બાપુની સામે બોલવું એટલે હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું થાય, પણ આજ્ઞા છે બાપુની. અને અહીંયા એટલું સરસ આયોજન અને સરસ કથા ચાલતી હોય અને અમે વચમાં વિક્ષેપ કરીએ, પણ બાપુની આજ્ઞા છે એટલા માટે મારી વાણી પવિત્ર કરવા માટે. ઉપજેવું રામ ચરણ વિશ્વાસા ભવનિધિ તરહી નર બિનહી પ્રયાસા. જેણે ભગવાન રામ ઉપર વિશ્વાસ રાખ્યો છે ને, એ દુઃખરૂપી સંસારમાંથી ભગવાન રામ આપણને પાર પાડે છે. અને જેને નામ મળી ગયું છે એમને સમજવાનું કે રામ મળી ગયા છે. દ્વાપર ત્રેતા યુગમાં હજારો વર્ષ સુધી તપસ્યા કરતા ને છતાં પણ ભગવાન મળતા નહીં. પણ કલિયુગમાં એક છૂટછાટ છે કે જે ખાલી એક નામ લ્યો ને ભગવાન આપણને મળી જાય છે. જેનો એક રામ બોલાઈ જાય ને, એક નામથી રામ મળી જાય છે. ખાલી એકને પકડવાની જરૂર છે. આપણે ઘણા બધાને પકડવા જાય ને એટલે કન્ફ્યુઝ થઈ જાય છે. એકને પકડો. આપણે 10 લખીએ તો કેવી રીતના લખીએ? એકડો, પછી મીંડું, એની પર પાછું એક મીંડું વધારો તો કેટલા થાય? 100. એમાંથી એક મીંડું વધારો તો કેટલા થાય? 1000. પણ એક કામ કરો, એકડો જ કાઢ નાખો, મીંડા વધાર્યા કરો તો કઈ ફરક પડે ના? કિંમત ન વધે. જેને એકને પકડ્યા છે ને એની કિંમત વધે છે. તો એવા આ રામ કથા એટલે સાંભળો ને ત્યાં જ આપણું કલ્યાણ થાય. કથા મંડપમાં કોણ આવી શકે? જેને ભગવાન રામ બોલાવે ને એ જ આવી શકે. બાકી આવું તો ઘણાને છે, પણ વચમાં વેવાય મળે તો પાછું ઘરે જવાનું થાય. પણ જેના ઉપર ભગવાનની કૃપા હોય, જેના ઉપર સદગુરુની કૃપા હોય ને એ જ આ કથા મંડપમાં આવી શકે છે. બાકી બીજા કોઈની તાકાત નથી કે આ કથા મંડપમાં આવી શકે. અને બાપુની તો શું વાત કરું કે જ્યારે એમનું આખું જીવન કથા માટે એમને સમર્પિત કરી દીધું છે. કેટલી તો એમને કથાના માધ્યમથી મંદિરો, હાઈસ્કૂલનું નિર્માણ એમને કર્યું છે. અને અમારી કથા હોય તો એ પૂજ્યપાદ પૂજ્યચરણ બાપુજી અમને આશીર્વાદ આપવા
આવતા હોય છે. તો એમના પણ મને આજે દર્શન થયા. વિશેષ વધારે સમય ન લઉં, કથામાં આપણે આગળ સાંભળીએ. મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ જતીનભાઈ જાની. આટલી નાની ઉંમરમાં કેટલી કથાઓ થઈ અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 52 કથાઓ એની થઈ ચૂકી છે. અને હમણાં જ હવે નંદરબારની અંદર હિન્દીમાં કથા કરવા જઈ રહ્યા છે. સબ ઇલાકા મેરા હે, નંદરબાર, શારદા, પ્રકાશા, ડોંડાઈચા, ખાલી નામ જ આપજો. હા, એટલે ખૂબ જ આનંદની વાત છે. એક સ્વયંસેવકોને એક સૂચના છે કે જે પાછળ ભાઈઓ ઊભા છે, આ વચ્ચે એટલો મોટો વચ્ચે ગાળો છે કે એક ટ્રેક્ટર બી આખું આવી જાય. તો એવી વ્યવસ્થા કરો ને કે એ ગાળામાં જ અહીંથી આગળથી બતાવે છે. અત્યારે એમાં ચાલવાની કોઈ જરૂર જ નથી. જેમ મને 2 યુવાનો ત્યાં રહીને લઈ જવું છું. હા, થોડા આગળથી આવો અને આ વચ્ચે જે ખાલી જગ્યા છે ત્યાં કંઈક પાથરીને ભલે જતીનભાઈને આપણે વિદાય આપીએ છીએ. અહીંથી અમદાવાદ પ્રયાણ કરી રહ્યા છે. આભાર જતીનભાઈ. નિલેશભાઈ નાથ, અમારા કનુભાઈ નાથના દીકરા, ધન્યવાદ છે. बस 2 मिनट के लिए मन और चित्त को एकाग्र करें और राम झोले में हाथ जरा फैलाए. जो प्रभुए આપ્યું હોય તો ઉદાર બનીને રામ ઝોલીને આપણે છલકાવી. આજે 8મો દિવસ છે, રામેશ્વર પૂજાનો દિવસ છે. ભાવ છે હરિનામ સ્મરણ અને રામ ઝોલી. બ્રજ ધામ રાધાજી કી રાત રાની રાધે, રાધાની રાધે, ખારો ખારો જમનાજીનો પાણી લાગે. મીઠો રસ સે ભર્યો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે. મને ખારો ખારો જમનાજીનો પાણી લાગે. રસ સે ભર્યો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે. મને ખારો ખારો જમનાજીનો પાણી લાગે. રસ સે ભર્યો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે. મને ખારો ખારો જમનાજીનો પાણી લાગે. જમનાજી તો કાળી કાળી, રાધા ગોરી ગોરી. જમનાજી તો કાળી કાળી, રાધા ગોરી ગોરી. આચમણી में धूम मचावे बरसाने की छोरी. आचमणी में धूम मचावे बरसाने की छोरी. राम राधा जी की राजधानी लागे, राजधानी लागे. राधे खारो खारो जमनाजी नो पानी लागे. मीठो रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे. મને ખારો ખારો જમનાજી નો પાણી લાગે. રાધાવે મને માખણ મિશ્રી, રાધાવે મીઠાઈ. રાધાવે રાધા નામ લાય. હરી મે અગલો ભાવે રાધા નામ લાય. રજ ભાતુ કી લાલીઓ ફૂલ ધામી લાગે, ફૂલ ધામે. મને ખારો ખારો જમનાજી નો પાણી લાગે. હે રાધા રાધા નામ જપત હૈ ડોલર આઠો જામ. રાધા રાધા નામ જપત હૈ ડોલર આઠો જામ. અરે ઉનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા. ઉનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા. રાધા નામ જપત જિંદગાની લાગે, જિંદગાની લાગે. મને ખારો ખારો જમનાજી નો પાણી લાગે.
रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मरे खारो खारो जमुना जीरो पानी लागे। प्रभुनंद कुमारों में स्वामिनी वृषभानुजा उदार हो हम, उदार हो हम, उदार हो हम। ભગવાનના નામ સ્મરણથી મેરે પ્યારે ભાઈ બહેન કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. અયોધ્યાકાંડ ભગવાનને ચરણે અર્પણ કર્યા પછી અરણ્યકાંડની શરૂઆત થાય. અરણ્યકાંડમાં ભગવાન રામ ચિત્રકૂટ છોડે એ કથા છે. ઇન્દ્રપુત્ર જયંતને શિક્ષા કરી દંડ આપી અને ભગવાન ચિત્રકૂટની ભૂમિ પરથી પછી આગળ વધ્યા છે. ક્યાં આવ્યા? અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા. અનસુયા અને અત્રિ ઋષિ નર્મદાને કિનારે આશ્રમ બાંધીને રહ્યા છે. આ કોઈ સામાન્ય પતિ પત્ની નથી સાહેબ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ત્રણને આમ પાણીની અંજલિ છાંટે ઘોડિયામાં સોડાવી દેવાની જેનામાં તાકાત હતી એ અનસુયા છે. અત્રિ અનસુયા કરી વિવી પ્રગટ્યો જગકારણી સ્ત્રી બ્રહ્મા હરિ હરે ઢોલ અવતાર શરણાગત લોકાર તપસી તપસી દેવ બોલો ને જય શ્રી ગુરુદેવ. હવે બોલો ને જય શ્રી ગુરુદેવ. એ અત્રિ અને અંશુયાનો આશ્રમ, એમાં સીતારામ લક્ષ્મણ ત્રણેય આવ્યા. ભૂરાજ તો ચિત્રકૂટથી રવાના થયો. પણ અત્રિના આશ્રમમાં જ્યારે રામ પહોંચ્યા તો અત્રિ મહારાજ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા છે. રામાયણમાં અત્રિ સ્તુતિ છે, સુતિક્ષણ સ્તુતિ છે. ક્યાં બોલે અત્રિ મહારાજ? નમામિ ભક્ત વત્સલમ પાલશીલ ભુવનમ.
ભવાંબુનાથમંતરમ પ્રફુલ્લકંચલોચનમ વધાતિદોષભૂષણમ ધનંબમાહુ વિક્રમમ પ્રભપ્રમેય વૈભવમ નિસંગજાપસાયકમ ધરમ ત્રિલોકનાયકમ દિનેશવંશમંડનમ મહેશચાપમંડનમ महाराज राम की स्तुति करने लगे। एक रात्रि मुकाम भगवान ने ત્યાં કર્યો। રાત્રિના સમયે સીતાજી અંશુયાને પગે લાગ્યા છે। અંશુયાજીને કીધું કે મને નારી ધર્મ બતાવો। અંશુયાજી હસી પડ્યા। સીતાને કહે તું સાક્ષાત જગદંબા છો, હે જાનકી તું પોતે પરમ શક્તિ છો, હું તને શું બોધ આપું? પણ તે પૂછ્યું છે તો ભવિષ્યની મહિલાઓને બોધ મળે એટલા માટે થોડીક નારી ધર્મની ચર્ચા કરી છે। उत्तम के असबस मन माही सपने आन पुरुष जग माही मध्यम परपति देखई कैसे भ्राता पिता पुत्र निज जैसे धर्म विचारी समुझ कुल रही। एम कहीने आखो उपदेश रामायणના અરણ્યકાંડમાં આવે છે। અંશુયાજી તો એમ બોલ્યા છે સીતા આગળ કે સીતા સ્ત્રીઓને વગર પરિશ્રમે મુક્તિ મળે, મહિલાઓને કાંઈ કરવાની જરૂર નથી, એક જ શરત સૌ પતિવ્રત ધર્મનું પાલન કરે, છળ છોડીને। જેને પોતાના પતિમાં ભગવાન ન દેખાય, આ હું નથી કહેતો, રામાયણમાં લખ્યું છે એ કહું છું, કોઈ પાછું માથા પર નહીં ધરી લેતા। રામાયણમાં એવું લખ્યું છે કે જેને પોતાના પતિમાં ભગવાન ન દેખાય એ ગમે એટલા ભાખરિયા સોમવાર કરે, મોડા મંગળવાર કરે, બધા બુધવાર કરે, વીરપુરના ગુરુવાર કરે કે સંતોષીના હક્કરવાર જ નહીં મળે, એમ सब व्यर्थ है। मानस में तो ऐसा लिखा है बिनु श्रम नारी परम गति लहई अतिव्रत धर्म छांड छल गई। આજે બહેનો જેઠ સુદ પૂનમને દિવસે વટ સાવિત્રીનું વ્રત કરે ને, કરે કે નહીં? હા કે ના કંઈક તો બોલો, નહીં કરતા હોય તો ના પાડી દો। જેઠ સુદ પૂનમને દિવસે બહેનો વટ સાવિત્રીનું વ્રત કરે। આપણે ત્યાં આખો દિવસ ભૂખ્યા રહે, ઉપવાસ રાખે, ત્રાંબાના લોટામાં સૂતરનો દોડો લઈને વોર્ડના 108 ફેરા ફરે। કેટલા? પરસેવે રેપઝેપ થઈ જાય, બપોરે ઘેરે આવે ત્યાં સુધી તો બરાબર, પણ ઘરે આવીને બચોડાના બાપને કે એ હું બહુ થાકી ગયેલો છું, તું જરાક ચાય મૂકી આપની ધણી ચા બધી આ વર્ષ સાવિત્રી કેટલું પહોંચે ને? બે મિત્રો ભેગા થયા, એમાં વાતમાંથી વાત નીકળી। વિનોદભાઈ એક જણ એક મિત્રએ બીજા મિત્રને ઘણા વર્ષ પછી ભેગા થયા ને એટલે પૂછ્યું કે ઘરમાં કોનું ચાલે, તારું ચાલે કે મારી ભાભીનું? પેલો કે બોલાય તારી ભાભી મારી આગળ, હે તો મરી જવા પડે છો એમ બોલે। હા, હું એમ કહું કે પાણી લઈ આવે એટલે બાલટી ભરીને પાણી લઈ આવે, હું એમ કહું ફાનસ લાવે એટલે ફાનસ લાવે, હું એમ કહું ધીમે ધીમે પાણી રેડ તો ધીમે ધીમે પાણી રેડે। પેલો બીજો મિત્રો કે આ તો ભગવાનની દયા કહેવાય, પણ આ બધું ક્યારે બાલટી ભરી આવે, ફાનસ લઈ આવે, પાણી રેડે ને આ બધું ક્યારે? ત્યારે પેલા એક ખુલાસો કર્યો, એ તો જાણે હાજે જમી લે પછી હું વાહન અજવાળવા બેહું ત્યારે વાહન અજવાળે એની પાણી રેડે। અનુસૂયાને સીતાજીને એકલો બોધ નથી આપ્યો, વસ્ત્ર અલંકારો ભેટ આપ્યો। સૌભાગ્યવતી નારીએ સૌભાગ્યવતીની જેમ રહેવું જોઈએ, એટલે સીતાજીને ભેટ આપી। ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા। તુલસીદાસજીએ લખ્યું છે રામાયણમાં, ઉભય બીચ શ્રી સોહતી कैसे जीव ब्रह्मैर माया भगवान ત્યાંથી આગળ ચાલ્યા। રસ્તામાં સરભંગ મુનિ મળ્યા છે। આપણે ત્યાં સરભંગેશ્વર મહાદેવ છે ઉનાઈમાં, ઉનાઈની આગળ સરભંગ મહારાજનો આશ્રમ હતો।
આ એ ભૂમિ છે સાહેબ, આપણને ગૌરવ છે, આપણે એ ભૂમિ ઉપર જન્મ્યા છીએ જે ભૂમિ ઉપર મારા રામના પગલા પડ્યા છે. રામ અહીંથી પસાર થયા. સર્વંગ મુનિ જાત રહે વિરંચી કે ધામા, બ્રહ્મલોકમાં જવાની તૈયારી કરતા હતા. ભગવાને એને ગતિ આપી છે. ત્યાંથી આગળ ચાલ્યા તો બ્રાહ્મણોને નિરાશ જોયા, ઋષિમુનિઓ હાથ દઈને બેઠેલા, હાડકાના ઢગલા. ભગવાને કીધું આ બધું શું છે? ત્યારે ઋષિમુનિઓએ જવાબ આપ્યો, પ્રભુ નિશિચર નિકર સકલ મુનિ ખાય. સુની રઘુબીર નયન જન છાય. આ રાક્ષસો આવે છે, ગાયોને મારે છે, ઋષિમુનિઓને મારે છે, આ હાડકા અહીંયા નાખતા. આવો જ્યારે ત્રાસ રામે સાંભળ્યો તો એણે હાથ ઊંચો કરી પ્રતિજ્ઞા કરી, નિશિચર હીન કરું મહી મુજ ઉઠાવે પદ કેન સકલ મુનિ કે આશ્રમ જાય જાય સુખ દિન. રામ ત્યાંથી આગળ ચાલ્યા તો અવિરામ નામનો રાક્ષસ મળ્યો. ભગવાને આવતાવે તેનો નાશ કર્યો અને પછી એક એવા પ્રેમી સાથે મુલાકાત થાય છે. કોણ હતા? મુનિ અગસ્ત્ય કર શિષ્ય સુજાના અને નામ સુશીક્ષણ રતિ ભગવાન. અગસ્ત્ય ઋષિના શ્રેષ્ઠ સુશીક્ષણ, રામના બહુત પ્રેમી. રામ આવે એમ સાંભળ્યું તો સુશીક્ષણ નાચવા માંડ્યા, ધૂળ ઉડાડવા માંડ્યા. જાયેદ દાદાન બાહુમ દત્તસર ધનુષમ બદ્ધ પદ્મા સનસ્તમ પીતમ વાસો વસાનમ નવકમલમ સ્પર્ધિનેત્રમ નાના અલંકાર ઋષિતા મુખ કમલ દલમ. રામની સ્તુતિ કરવા બેઠ. ભગવાન સામે આવીને ભાઈ આંખો ખોલો સુધી જ્ઞાન. તમે જેનું ધ્યાન કરો છો એ તમારી સામે ઉભો છો. ભગવાને સુતીક્ષણને વરદાન માંગવા કીધું તો સુતીક્ષણે શું માંગ્યું ખબર? પ્રભુ એક કામ કરો, શું મને વરદાનમાં આટલું આપો, મારું જીવન અભિમાનથી ભરી દો. લોકો અભિમાન દૂર કરો એવું માંગે ને. રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે સકલ શોકદાયક અભિમાન. બધા જ દુઃખનું મૂળ અભિમાન છે. અને આને સામે છે અભિમાન માંગ્યું. પણ સુતીક્ષણે જે અભિમાન માંગ્યું ને સાહેબ, એક એક હિન્દુ સમાજે માંગવું જોઈએ. એક એક હિન્દુએ આ રાખવું જોઈએ. શું માંગ્યું એને? આશય અભિમાન જાઈ જને હોય સેવક રઘુપતિ પરિમો. મહારાજ, મારા જીવનમાંથી એવું અભિમાન કદી ન જવું જોઈએ કે મારો માલિક રામ છે અને હું રામનો દાસ છું. ભલે ઝૂંપડામાં રહેતા હોય કે બંગલામાં રહેતા હોય, પણ મારો માલિક રામ છે. આ અભિમાન બધાને રહેવું છે. હા, સિંહ ગર્જના કરે તે અભિમાન થોડું કહેવાય, એ સિંહનું ગૌરવ ગણાય. એમ કોઈ પણ હિન્દુ પોતાના હિન્દુત્વની ઘોષણા કરે, મારી વ્યાસપીઠ કહે, એનું અભિમાન નહીં, એ એનું આત્મગૌરવ છે. કણ કણમાં રામ છુપાયેલો છે. એની કથામાં આપણે બધા આટલા દૂર દૂરથી ક્યાંથી લોકો કથામાં. અમારે એક ભાઈ एमपी थी, मध्य प्रदेश थी, जरा खड़े हो जाइए साहब, एमपी वाले खड़े हो जाइए. आ मध्य प्रदेश ना व्यक्ति અને એ અહીંયા આછોણીની રામકથા સાંભળે પહેલા જ દિવસથી. મેં એને કાલે પૂછ્યું કે તમને ભાષામાં સમજ પડે? તો કે ભાષામાં સમજ પડે કે ન પડે સુનીભાઈ, એને એમ કહેવું છે કે કથામાં રામ બોલાય ને એટલે અમને આનંદ થાય છે. કથામાં રામ કહે ધન્ય છે, કાલેલા ગણરાજથી એમને બનાવી. ये अभिमान होना चाहिए प्रत्येक को. बैठ जाइए. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है भगवान. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, एक तरफ बंदूक के गंजन, एक तरफ थी गोलियां. मरने वाले बोल रहे थे इंकलाब की गोलियां. इस मिट्टी से
માટે જીવ્યા હોય, જે રાષ્ટ્ર માટે. આપણે તો 1947 ખબર નહીં આ દેશની કેવી કમનસીબી કે ઇતિહાસમાં માસ્તરે બીજું કંઈ શીખવ્યું જ નહીં. બાબર કોણ હતો ને અકબર કોણ એનું હું દાટેલું હતું. એ લૂંટારાઓનો ઇતિહાસ આ દેશમાં પાપ થયું છે મોટું, આ દેશના સત્તાધીશો દ્વારા. બાબર ને અકબર ને હુમાયુન ને એના એ બધા ઇતિહાસ શીખ્યા. ટીપુ સુલતાન એક નંબરનો ગુંડો હતો ટીપુ, એનો ઇતિહાસ શીખે. હા, પણ ઇતિહાસમાં કોઈ દિવસ એવું શીખવાડ્યું? એ તો હવે શરૂ થયું છે. કોઈ દિવસ એવું શીખવાડ્યું કે એક વાર નહીં, 12 વાર નહીં, 2 વાર નહીં, 16 વાર મોહમ્મદ ગઝનીને મેદાન છોડીને ભગાવેલો પૃથ્વીરાજ સિંહ ચૌહાણ હતો સાહેબ. 16 વખત. રાણા પ્રતાપ મેવાડનો ધણી અકબરને કહી દીધું કે મરી જઈશ પણ હું ઝૂકીશ નહીં. ઇતિહાસ એના શીખવવા જોઈતા હતા. જોઈભાઈ, મેં હમણાં થોડા દિવસ પહેલા પ્રફુલભાઈ પાનસરિયાને શિક્ષણ મંત્રીને અભિનંદન આપ્યા. સાહેબ, આ દેશમાં ઇતિહાસમાં પહેલો બનાવ છે કે ભાજપની સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનું સ્થાન આપ્યું. સાહેબ, ભણાવવામાં ગીતા શીખવવાનું શરૂ કરાય. મેં પ્રફુલભાઈ પાનસરિયાને કીધું કે બીજું બધું જે થવાનું હોય તે થાય, પણ એક બહુ ઉત્તમ કાર્ય આ શીખવવાની જરૂર છે આ દેશમાં. આપણે તો બસ નિહાળમાં એક ભણ્યા, બાબરે આમ કરેલું, અકબરે આમ કરેલું, ઔરંગઝેબે આમ કરેલું, બાપનું કપાલ કરેલું. એ લોકોએ શું કરેલું? લોકોએ નામ સાયન્સ અને સ્ટુપિડ માણસો હતા જેને આ રાષ્ટ્રને લૂંટવા સિવાય કાંઈ નથી કર્યું, કેવલ લૂંટે. સાહેબ, આ બધું અમારી વ્યાસપીઠે કહેવાની જરૂર છે, પણ વ્યાસપીઠ બી કંગાલ બની ગઈ, માઈક આંગલી થઈ ગઈ, ડરે બોલતા બોલતા. કોઈ સાંભળી જાય તો? હા, મેં તો કાલે કીધેલું કે અમારે તો સમર્થ ધણી બંડીવાલો બજરંગ દાસ બાપો બેઠો છે માથા ઉપર. हमें किसी का डर नहीं है साहब, हम किसी से भी नहीं डरते. પણ જે હકીકત છે, અને મને હજુ એ નથી સમજાયું છોરીભાઈ, આ બી સંશોધનનો વિષય છે, ઘણાને કદાચ અમારી વાતથી ચક્કર આવશે કે રાષ્ટ્રપિતા, આ દેશનો રાષ્ટ્રપિતા કોણ હોવો જોઈએ ખબર? ભલે મોહનદાસ કરમચંદ ગાંધીએ રાષ્ટ્ર માટે કામ કર્યું હશે, આંદોલન કર્યા હશે, અપવાસ કર્યા હશે, બધું કર્યું, પણ આ દેશનો રાષ્ટ્રપિતા કોણ હોવો જોઈએ ખબર? આ રાષ્ટ્રનો રાષ્ટ્રપિતા ગુરુ ગોવિંદસિંહ હોવા જોઈએ સાહેબ, જેનો અત્યારે સપ્તાહ ચાલી રહ્યું છે, વીર બાળ સપ્તાહ, જેની 3 પેઢી ધર્મને માટે ગુરુ ગોવિંદસિંહના પિતા તેગ બહાદુરને ચાંદની ચોકમાં તલવારથી કાપી નાખવામાં આવ્યા ઔરંગઝેબ દ્વારા. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા 6-6, 7-7 વર્ષના, એને દિવાલમાં ચણી દેવામાં આવ્યા. તો પણ ગુરુ ગોવિંદસિંહે કીધું, સધર્મે નિધનમ શ્રેયા. હે દિલ્હીના બાદશાહ, તારાથી થાય એ કરી લે, હું મારો ધર્મ નહીં છોડું. સાહેબ, એને ધર્મ નહીં છોડ્યો. ઇતિહાસ એના ગવાવા જોઈએ. એવા બેકાર ઇતિહાસો શીખ્યા 47 પછી. આ અભિમાન બધાને હોવું જોઈએ. પછી સુતીક્ષણ રામને અગસ્ત્યના આશ્રમમાં લઈ જાય છે. નાથ કૌશલાધીશ કુમારા આયો મિલન જગત આધાર. એક રાત્રિ મુકામ રામ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કરે. સાહેબ, રાત્રિના સમયે રામ અગસ્ત્યને પગે લાગીને એમ પૂછે, શું પૂછે ખબર? મને રાક્ષસોને મારવાનો મંત્ર બતાવો. મેં તે દિવસે પણ કીધેલું, રસ્તામાં જેટલા સંતો ઋષિ મુનિઓ મળ્યા, એને રામ કઈ ને કઈ પૂછતા ગયા છે. યાદ કરો, ભરદ્વાજને શું પૂછેલું? રસ્તો પૂછેલો, માર્ગ. વાલ્મીકના આશ્રમમાં આવ્યો તો વાલ્મીકીને શું પૂછેલું? મને રહેવાની જગ્યા બતાવો. અગસ્ત્યને તો સીધું એમ જ પૂછ્યું, રાક્ષસોને કેમ ખતમ કરવા? કેમ આમ પૂછ્યું? સાહેબ, એનું કારણ છે, જેની જેટલું લાયકાત હોય ને એટલું જ કામ લેવાય. લાયકાતથી વધારે કામ લેવા જાય તો ઊંધું આવે. જેને આટલી કેપેસિટી એને એટલું જ કામ સોંપાય. અમારે ત્યાં એક ભાઈનું ક્યાંય ગોઠવાતો જ નહીં હતું. 30-35 વર્ષનો થઈ ગયેલો,
જ્યાં જાય ત્યાં બસ ના જ આવે, ના જ આવે. એમાં એક ગામમાંથી સમાચાર આવ્યા શું કે મુરતિયાને મોકલો, અમે જોઈ લઈએ બધા, જો પસંદ થઈ જાય તો વાત આગળ ચાલે. હવે જોવા બોલાવ્યો છોકરાને, છોકરીવાળાએ. ત્યાં છોકરાના બાપથી તો જવાય ને, એટલે એક જણને સમજદાર માણસ જાણીને એને હાથે મોકલ્યો કે ભાઈ તું જા, અને જો પસંદ થઈ જાય ને તો અમારી રાહની જોતો, રૂપિયો નાળિયેર આપીને જ આવજો. 35 વર્ષનો થઈ ગયેલો સાહેબ. ગયા પણ ભાઈનું શું છે, સાથે માણસ જે આવેલો ને છોકરી જોવા ગયા ત્યાં, એ સાથે વાળો રસ્તામાં એને શીખામણ આપે. પેલાને સાથે વાળો ખાલી ડાયો નહીં હતો, એક ડાયો નહીં હતો, અડધો વધારે. એને કેટલો થયો? 1.5. એ પેલાને સમજાવે, આમ જો તને જોવા બોલાવ્યો છે, તું જરા બી ગભરાતો નહીં. એ લોકો જે કંઈ પૂછે તો જવાબ વધારીને જ આપજે. એકા જોવા આવવાના છે, જે પૂછે તો તારે ડબલ જ કહેવાનું, કઈ નહીં. આવું એને પેલાને શીખવાયું. ગયા છોકરીવાળાને ત્યાં છોકરો જોવા આવે, એ પ્રસંગ તો કેટલો ગંભીર. હા, સોફા સેટ મુકાઈ ગયા, ટેબલ ગોઠવાઈ ગયા, ફૂલદાની ગોઠવાઈ ગઈ, પાણી આવ્યું, એની પાછળ ચા આવી, એની પાછળ કોફી પાછી આગની પીવી જ પડે, સોડા આવી, ઠંડુ આવ્યું. પછી એ છોકરાને ફરતે બધા ગોઠવાઈને બેઠા, છોકરીના સગાવાળા. છોકરીના કાકાએ પૂછ્યું, શું પૂછ્યું ખબર? કે તમારો અભ્યાસ આમ SSC પાસ ખરા કે એમ? કે પેલો કે SSC હોય MA. MA સુધી ભણ્યો, વાહ. એમાં છોકરીના મામાએ પૂછ્યું કે તો નોકરી કરો છો કે કઈ ધંધો? તો કે નોકરી હોય, 3 ફેક્ટરી ચાલુ છે અને 2ના તો ખાતમુહૂર્ત કરીને આવેલો છે. બધા રાજીના રેડ થઈ ગયા. આટલી ઊંચી પાર્ટી અને આપણે અમને બેહી રહ્યા. એમાં છોકરીના ભાઈએ જ પાછું પૂછ્યું એ છોકરાને કે તો પછી આખા વર્ષમાં 5-15 લાખ રૂપિયાનું ટર્નઓવર. અરે લાખની વાત નહીં કરો, તો કરોડમાં જાઓ. આખા વર્ષમાં 25 કરોડનું તો ટર્નઓવર થાય છે. આને આટલું જ સાંભળ્યું ત્યાં તો છોકરીની માં તો એટલી બધી હરખાઈ ગઈ. ઘરમાં જઈને અંબામાને એક દીવો કરી આવી કે ગગી કેટલી નસીબદાર, 25 કરોડનું ટર્નઓવર, 3 ફેક્ટરી ચાલે, 2ના ખાતમુહૂર્ત થઈ ગયેલા. હા, તો આપણી ગગી તો રાજ જ કરવાની હવે. એમાં છોકરીના બાપે જ પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો ખબર? કે તમારી ઉંમર આમ 28 ખરી કે? પેલો કે 28 હોય, 58. બાજુવાળાએ મોટો ચિમટો ભર્યો, જમરૂક. અને આમાં ઉતારવાનું કોણ કીધે? પછી એને આખી બાજી સંભાળી લીધી કે એ તો જરા હું સમજા નથી. એના બાપુજીના 58 ચાલે છે, એનું તો હમણાં જ 28 પૂરું થયું. આજે નહીં, આ પરમદાડે બર્થડે કેક કાપી આવ્યા. 29 હું બેઠો એમ કરીને બાજી જરાક સંભાળી લીધી. પણ ખોટું બોલાઈ ગયું ને એટલે પેલાને ખાંસી આવવા માંડી, એમ કરવા માંડી. એટલે છોકરીના બાપે તરત જ કીધું કે તમને માંગીમાં આમ શરદી રહેતી લાગે. પેલો કે શરદી હોય, TB છે. બધા ઉભા થઈ ગયા અને રિક્ષા મંગાવીને એમાં એને ભરી દીધું રિક્ષામાં, અને 2 જણા લાકડી લઈને હાથે ગયા અને 4 રસ્તા સુધી મૂકી આવજો. કાં સુધી? અને તાંતા ઉભા રહેજો, પાછો બી આવ્યા હતો. હા, હું જ્યારે આપણું સ્મશાન ભૂમિ છે, 4 રસ્તા કહેવાય ને, કહેવાય જ્યાં સ્મશાન ભૂમિ છે આ છોડી. હું જ્યારે નીકળું ત્યારે મને એક પ્રસંગ યાદ આવે. કેવું કે મનુભાઈ કેવું કે તમે કહે તો કહો. અમારે એક વખત રાતના મોડું થઈ ગયેલું, વાંસદા તાલુકામાં કથા ચાલતી. રાતના 2 વાગી ગયેલા. એટલે અમે રાતના આવતા હતા, ગાડી હું ડ્રાઇવિંગ કરતો અને મારા સંગીત સ્ટાફ વાળાને.
તેમાં મારા વાયરવાળાને આખે રસ્તે મારું માથું ખાય. હું કંઈ ખબર, વિમલની દુકાન આવે તો જરાક, વિમલની દુકાન આવે તો વિરાટ, એને જો ચીરો હોય ને તો લોહી નહીં નીકળે, આખું વિમલ જ નીકળે. એટલે માનવ ખડકથી મારું માથું ખાય. હું ગાડી ચલાવું, એક તો મારું રાતના 2 વાગેલા પાણી ખડક 4 રસ્તાએ ગાડી ઊભી રાખે, એકાદી કઈ દુકાન ખુલ્લી હતી તો વિમલ લઈ આવ્યો. અને પછી એને બી ખાધી, થોડીક મેં બી ખાધી. પછી હા, એમાં હું તો ચોરી રાખતો. મળી દુનિયામાં બદનામી, પછી નાસી જવાતી શું. પણ પાણી ખડક 4 રસ્તાએ એ વિમલ લેવા ગયો ને, તેમાં એક જણો મારી પાસે આવ્યો. મને કે બાપુ ખેગામ જતા છે? મને કે આછવની સ્મશાન ભૂમિ આવે ને તો ત્યાં જરાક ધ્યાન રાખજો. મને કે મેં કીધું કેમ? ભૂત થતું છે. 2 વાગેલા રાતના. એ આટલું કહી ગયો, એ તો નીકળી ગયો. અને ગાડી અમે પાણી ખડક 4 રસ્તાથી ચલાવી, નહેર પાસ કરીને પછી ખેડગામ રોડે ચડ્યા તો આ સ્મશાન ભૂમિ આવી. ત્યાં એક જણા એમ હાથ કહે, ત્યાં ઉભી રાખવાની મજા. એ બિચારો કંઈક આપત્તિમાં છે એવું મને લાગ્યું, એટલે મેં બ્રેક મારીને કાચ ખોલ્યો અને ગાડી ઊભી રાખી. કે વિમલ મળે કે છે. મેં આને કહ્યું આ તો ભાઈ બહુ સેવા ભાવી, એને તો આખું વિમલનું પડીકું જ આપી દીધું. એટલે પછી મેં પેલો વિમલ આમ તોડે ને ખાય તો વાર તો લાગે, આમ આમ કરે. વિમલ વાળાની સ્ટાઇલ બહુ જોવા જેવી હોય. સાહેબ વિમલ જે ખાય ને, આપણે ત્યાં તો કોઈ ખાતો જ નહીં હોય, પણ આમ કરે, પછી આમ કરે, આમ કરે, એટલે કે હું આવતો જ છું, આવતો જ છું. વિમલ ખાવામાં પડ્યો ને એટલે મેં એને ગાડી ઊભી રાખી છે. આ લોકો બધા સાંભળે, આ ભાઈ તો મારી પાસે જ બેઠેલો. પછી જોકે એને હોસ્પિટલ લઈ જવો પડ્યો, પછી તાવ આવી ગયો. મેં પેલો જે વિમલ માંગ્યો ને એને અહીંયા સ્મશાન ભૂમિની આગળ એક રસ્તો પ્રગટેશ્વર મંદિર ફળિયા તરફ જાય, એક રસ્તો 4 રસ્તા બાજુ જાય, એક રસ્તો આવે ખેરગામ પર, ત્યાં જ મેં પેલાને કીધું એ આ બાજુ ભૂત થતો છે એમ કહે કે વાત ખરી કે એમ કે તો નહીં રે નહીં, કંઈ એવી ખબર નથી, અહીંયા એવું કંઈ થતું નથી. મેં કીધું તને કેમ ખબર? તો કે મને ખબર નથી, હું નથી જાણતો અહીંયા ભૂત થાય તો. મેં કીધું તું આ ગામનો નથી? તો કે ના આ જ ગામનો છું. તો પછી તને ખબર નહીં મને અહીંયા ભૂત થાય છે? મને કે હું 40 વર્ષ પહેલાં મરી ગયો. એમ કે એટલે 40 વર્ષ પછી અહીંયા શું થાય છે મને ખબર. પછી જે ગાડી ભગાવી છે આને તો દવાખાને જ લઈ જાઓ. ખેરગામ આંખ ખોલીને બંધ કરીને ખોલે એટલામાં તો ખેરગામ. અગસ્ત ઋષિએ રામને એમ કીધું કે પ્રભુ તમે બ્રહ્મ છો, તમે ભ્રકુટી ખોલો તો બ્રહ્માંડ સર્જી નાખો, ભ્રકુટી ભંગ કરો તો બ્રહ્માંડના ભૂકા વળાવી દો. હું તમને શું બતાવું? પણ હા પ્રભુ એક કામ કરો. શું? અહીંથી આગળ જાઓ, દંડકારણ્ય આવે ત્યાં તમે નિવાસ કરો પંચવટીમાં, ત્યાંથી તમને રાવણને મારવાની. ભગવાને અગસ્ત્યને કેમ પૂછ્યું ખબર? અગસ્ત્ય કોઈ સામાન્ય ઋષિ નથી, 3 અંજલીમાં સાગર પી જનારો ઋષિ સાહેબ. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા, દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ગીધરાજ સે ભેટ ભઈ, બહુવિધ પ્રીતિ પધારી. પંચવટીમાં ભગવાન નિવાસ કરે. લક્ષ્મણ અને રામ વચ્ચે જ્ઞાનની ચર્ચાઓ ચાલે અને એમાં શૂર્પણખાનો પ્રવેશ થાય. શૂર્પણખા પંચવટી સો ગઈ એક બારા, પંચવટી સો ગઈ એક બારા, પંચવટી સો ગઈ એક બારા, પંચવટી સો ગઈ એક બારા. દેખી વિકલ ભઈ જુગલ કુમારા, દેખી વિકલ ભઈ
સુર્પનખાને જોઈને ભગવાન સમજી ગયા કે હવે છેલ્લો અંક શરૂ થાય છે. સુર્પનખાને લક્ષ્મણ પાસે મોકલે, લક્ષ્મણ રામ પાસે મોકલે. અકળાઈ ગઈ સુર્પનખા. તારો કે તેજ में चांद छुपे नहीं, सूर छुपे नहीं, बादल छायो. આ તો રીડ પડ્યો, રજપૂત छुपे नहीं અને દાતા छुपे नहीं, માગને આયો. चंचल नारी का नैन छिपे नहीं અને प्रीत छुपे नहीं, पीठ बतायो. कवि गंग कहे सुन सा अकबर, कोईना कर्म छुपे न बबूत लगाए. સુર્પનખાએ શિકારી ઉપર ઉપડ્યો જ્યારે કયો ભગવાને લક્ષ્મણને ઇશારો કર્યો. લક્ષ્મણજીએ બૂમ પાડી, આ બાજુ આવો. સુર્પનખાને એમ કે લગ્ન માટે તૈયાર થઈ ગયા એટલે બોલાવે. પણ જેવી સુર્પનખા નજીક આવી, રાવણની બેન તે લક્ષ્મણ લાંગ ધમકીઓ અને લાત કાન બિરકે લાંગ ભરી ચોટલો મકઈ સુર્પનખાના નાક ને કાન બે કાન કાઢી નાખી. ભગાવી સુર્પનખાને. બાપ હવે પછી તો પંચવટીમાં આવ્યું તો જીવતે નહીં રહેવા દઉં. જાણે ગેરુનો પર્વત આકાશમાં જતો હોય એમ સુર્પનખા ભાગી. એ પંપા સરોવર પાસે આવી. એનો ભાઈ ખરદૂષણ 14,000 નું સૈન્ય લઈને બેઠેલો. રાવણનો નાનો ભાઈ ખરદૂષણ, સુર્પનખાનો પણ ભાઈ. એને બહેકાયો, બતાવો પંચવટી ક્યાં છે એ લોકો. સુર્પનખા કે તમે જાઓ, હું નહીં આવું. તો કે નહીં, જરાક બતાવવા માટે તો આગળ ચાલ. નાક વગરની સુર્પનખા. જ્યાં નાક વગરના માણસ આગળ ચાલે એ સફળ થોડા થાય. એટલે તો આપણે કોઈ પણ કામ માટે નીકળીએ તો નાક વાળા માણસને હાથે લઈએ કે ભાઈ આબરૂ વાળો માણસ, ઇજ્જતદાર માણસ. સુર્પનખા આવી ગઈ અને ભગવાન લક્ષ્મણને સંરક્ષણ સોંપે અને રામ આક્રમણ કરે. એક બાણ હરી જેવી એ સૈન્ય નજીક આવ્યું ને તો ભગવાને બાણ પછી માર્યું. પહેલા શું કર્યું ખબર? પ્રભુ કે ધનુર ટંકો તરત ખેંચી ભગવાન ખાલી. એટલો ભયંકર કડાકો થયો. 14,000 ના કાનના પડદા તૂટી ગયા. 14,000 બેરા થઈ ગયા. શ્રુતિહીન કર્યા ભગવાન. સંસ્કૃતમાં શ્રુતિના બે અર્થ છે. શ્રુતિ એટલે શાસ્ત્ર અને શ્રુતિ એટલે કાન પણ. રામ બાણ ક્યારે મારે? જ્યારે માણસનું જીવન શ્રુતિહીન બને. ઘરમાં એક ધાર્મિક હોય, ઘરમાં એક ભાગ્યશાળી હોય, ઘરમાં એક ભગવાનને માનનારો હોય, દાન પુણ્ય કરનારો હોય, તો તમે જોજો ગમે ત્યારે આખા ઘરને એ બાજુ લઈ આવે સાહેબ. પણ એક ઘરમાં બધા જ સરખા ભેગા થઈ જાય તો. ગામડામાં 5 જણા ઘરની અંદર રહેતા હતા. કેટલા? સાસુ, સસરો, દીકરો, દીકરાની વહુ અને એક દીકરી. એનું નામ કાની. શું નામ? રિપીટ કરો, શું નામ? 5 જણા રહેતા. પણ પાછે 5 બેરા. કાને સાંભળે જ નહીં. એક જ ઘરમાં ભેગા થઈ ગયા. એકવાર દીકરો હળ લઈને બળદ જોડીને ખેતરે જતો હતો. એમાં 2 મુસાફરો મળ્યા અને પેલાને ઉભો રાખીને કીધું કે ગામમાં આ રસ્તે જવાય કે આ રસ્તે? તો પેલો શું કહે, કાળો બળદ છે તે 15,000 નો અને ધોળો છે તે 20,000 નો. બેરો સાંભળે જ નહીં. પેલા લોકો કે રસ્તો નહીં, અમારે તો બળદની કિંમત નહીં, રસ્તો જોઈએ. તો બસ આ એમ કે જો ભાઈ હું તો દીકરો છું, વધારે વાતચીત કરી હોય તો ઘેરે બાપુજીને જ મળો. પેલા સમજી ગયા કે આ બેરો એની હાથે હું માથાજી કરે. આ ભાઈ બળદ લઈને હળ લઈને ખેતરે ગયો. બપોર સુધી ખેતર ખેડ્યું. બપોરે એની દીકરી ભાતું, એની પત્ની ભાતું લઈને આવી. એની વહુ ખેતરે ખાવાનું લઈને જાય ને, આ ખાતા ખાતા એની પત્નીને વાત કરે. શું વાત કરે ખબર? આજ તો જાણે આપણે બળદના ઘણા આવેલા નથી સવારે. એટલે પેલી એકદમ ઊભી થઈ ગયા, એકદમ ગુસ્સામાં બોલવા માંડી. જ્યારે હોય ત્યારે કે મને જ ક્યાં કરે, મને જ ક્યાં કરે, મને જ ક્યાં કરે. કઢી તારી માએ બનાવેલી છે, કઈ આવું હોય તો ઘેર આવીને એને કહેજે એમ કે મેં નથી કઢી બનાવેલી. એ બી બેન કાનપુરમાં હતા. એ વહુ ભાતાનો ડબ્બો લઈને ઘરે આવી તો એની હાહુ ઓટલા પર બેહીને થાંભલીએ હરિયો મૂકેલો, છૂટા વાળ, હાથમાં કાકો, પાછું બોલે. પેલી વહુએ
ખાવાનો ડબ્બો ઘરમાં ફેંકી દીધો ને જોર જોરથી કહેવા માંડી, તમે રસોઈ બગાડે, તમને સમજણ નહીં પડે, રસોઈ તમે બગાડે, તમારો દીકરો અમને ખીજવાય, તમારે રસોઈમાં માથું નહીં મારવાનું. આમ બહુ બોલવા માંડી તો પેલી હાહુએ કાંકો આમ જોરમાં ફેંકો, એક તારો હારો હજી જીવતો છે અને હું બહાર બેસીને માથું ઓળું એમાં તારા બાપનું શું જાય કે એને કાનપુરમાં. પછી છેલ્લે વારમાન દાડે શું બોલવું પડે? રામ રામ ભગવાડી, રામ રામ આઈતા મોટા, રામ રામ, રામ રામ ગાવિત્યા, રામ રામ. આથી પાઘડી અવાજ સારો આય, પાઘડી નાય ગોય તેના 500 રૂપિયા દંડ આય, આંખવા પડે. સાતસો વહુ અને દીકરો 3ની વાત થઈ ગઈ. હવે બાકી કેટલા રહ્યા? મારે તમને બી ચકાવવા તો પડે ને કે આ બધું ઉપરથી તો નથી જતું ને, શોર્ટ પિચ બાઉન્સર. કેટલા બાકી રહ્યા? કોણ 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 બાકી રહ્યા? ડોહો, સસરો અને દીકરી. એનું નામ શું નામ હતું? હા, એ તલ પીલાવા ગયેલા. એક હાથમાં તલની તપેલી, એક હાથમાં તલનો ખોળ. એને સૌરાષ્ટ્રમાં સાની કે. આપણે ત્યાં તો તલની ખેતી નહીં થાય એટલે નહીં સમજ પડે, પણ હાંખિયા માટે જેટલી પડાપડી થાય ને મે મહિનામાં, એટલી પડાપડી પેલી સાની માટે થાય. લોકોને બહુ ભાવે, ગોળમાં નાખીને ખવાય. તો સસરો તલની તપેલી, એક હાથમાં સાની ને સાથે દીકરી કાની આવ્યા. પેલી હાવ કહેવા માંડી, આજોની કાલ હવાની આવેલી વહુ, એને કહી દેજો મારી હાથે નહીં બોલવાનું, તમે હયાત છે હજુ તો. આમ પેલી બંગડી બતાવે, હજુ તો હું અખંડ સૌભાગ્યવતી એમ કે. અને એ મને કોણ કહેવા વાળી હું બહાર બેસીને માથું ઓળું? હું તો ફળિયામાં જઈને બી માથું ઓળાય. એને કહેજો બહુ મારી આગળ આવી વાત નહીં કરે. આમ જોર જોરથી હાહુ બોલવા માંડી. હાહુ બોલવા માંડી પેલો હારો ડગાઈ ગયો. એને તરત જ કીધું, પૂછ કાનીને જરા બી હાની ખાજો, બધી એમ જ લાવેલા છે. એને કાનપુરમાં કાનીને પૂછ્યું તો કાની શું કહેવાય? એ હરમાઈ ગઈ. પરણાવતા પરનું નાટક કરાવતા ના, મને કઈ નહીં પૂછવાનું, કઈ નહીં, મને કઈ નહીં પૂછવાનું. અને કાનપુરમાં હતા ખાઈ રે ખાઈ, તીનો વાટી વાલ પાટી કોલા ખાઈ જાણે. એક બાન હરી પ્રાણ હરલી, હા પછી દીન જાની તે બીજ પર. એક બાન હરી પ્રાણ હરલી, વરસાદ રામ વરસાવે, રામ રામ કહી રાક્ષસો મર્યા. ભગવાને બધાને ગતિ આપી. સુર્પનખા સમજી ગઈ, 14,000 માંથી એક અઠવાણી આવ્યો. એ આવી સુર્પનખા રાવણની સભામાં વેશ મુજાવાળો, રાજનીતિ બિન ધન બિન ઘરમાં, હરી અમાર પ્રેમીનું સત્તર. રાજનીતિ બિન ધન બિન ઘરમાં, હરી અમાર પ્રેમીનું સત્તર. રાવણને કીધું કે હે રાવણ, નીતિ વગરનું રાજ નકામું, ધર્મ વગરનું ધન નકામું, અને હરિને અર્પણ કર્યા વગરનું સત્કર્મ નકામું. તારા જેવો ભાઈ બેઠો હોય ને અમારી આ દશા થાય, શું થયું? ભલે પંચવટીમાં અયોધ્યાના 2 રાજકુમારો આવ્યા, એને આપણા ભાઈ ખરદૂષણને મારી નાખ્યો. અરે રાવણ અપરાઈ ગયો, આવ્યો મારી પાસે, મામાને જગાડ્યો, ચાલો મામા યુદ્ધ કરવા. ક્યાં? બોલે રામની સામે. રાવણ મારી કે તું જે આવું નહીં આવું. કેમ? એને જે બાળપણમાં મને તીર મારેલું હણી વગરનું તે હજી દુખે. એ વાદળા થાય ને ત્યારે તો હરખ હરખ થાય. રાવણ મારવા તૈયાર થઈ ગયો, મારી નાખો. મારી સમજી ગયો, ન જાવ તો આ રાવણ મારશે, જાવ તો રામ મારશે. મોત નક્કી જ છે તો પાપીના હાથથી શું કામ મરું? મારા રામના હાથથી મરીશ. એટલે મારી તૈયાર થયો. સુવર્ણ મૃગની લીલા, ભગવાન એની પાછળ દોડે, લક્ષ્મણ રેખા દોરીને લક્ષ્મણજી જાય. પછી રાવણ આવે અને સીતાજીનું અપહરણ થાય. આકાશ માર્ગે રસ્તામાં જટાયુ પ્રતિકાર કરે, એના ઉપર ઘા કરીને રાવણ સીધો અશોક વાટિકામાં લંકા.
ભગવાન આવે સીતાની શોધ ન કરે, શોધ શરૂ કરે, સીતાને ન જોઈને, અને પછી જટાયુને ગતિ આપે ભગવાન. ત્યાંથી રામ આગળ ચાલ્યા તો શબરીની ઝૂંપડીએ પહોંચ્યા છે સાહેબ, જેની કથા મેં શરૂઆતમાં જ કહી દીધી. આ શબરીએ રામને એમ કીધું, પ્રભુ એક કામ કરો, હું તો વૃદ્ધ થઈ ગઈ, હું તમારા કોઈ કામમાં આવી શકું એમ નથી, પણ હું તમને એક વાત કહું છું, તમે અહીંથી આગળ જાઓ ને તો ઋષુમુખ પર્વત આવશે. કયો પર્વત? ત્યાં હનુમાન બેઠો હશે. પ્રભુ મને ખાતરી, અંજનીનો દીકરો જ તમારું કામ કરી આપશે. એમ કહીને રામને હનુમાન તરફ મોકલ્યા. આખા જગતને રામ દર્શન હનુમાન કરાવે. કોઈને પણ રામ દર્શન કરવા હોય તો રામ દ્વારે તુમ રખવાલે હો તને આજ્ઞા હનુમાન વગર રામ દર્શન નહીં થાય. આખા જગતને રામ દર્શન હનુમાન કરાવે, પણ એ હનુમાનને રામ દર્શન શબરી માતાએ કરાવ્યા છે. ઋષુમુખ પર્વત, હનુમાન અને અંગદ સુગ્રીવ બેઠેલા. હનુમાનજી અને રામની મુલાકાત, સુગ્રીવ સાથે મૈત્રી, વાલીનો નાશ કરે ભગવાન, સુગ્રીવને રાજ આપે, અંગદને યુવરાજ પદ, અને પછી ચતુર્માસ ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર ગાળે. પછી 4 દિશામાં 4 ટુકડી રવાના થાય સીતાજીની શોધમાં. એમાં દક્ષિણ દિશામાં જે ટુકડી ગઈ ને એમાં અંગદ, હનુમાન, જામવંત, આ બધા દરિયો આવ્યો. સંપાતિ નામનો ગીત ખાઈ જવા તૈયાર થયો, પણ આ લોકોની વાત સાંભળી અને કે આ તો રામ ભક્તો છે, એટલે સંપાતિ જે ખાવા તૈયાર થયેલો એ મદદ કરે છે. એ કે મને સીતાજી ક્યાં છે તે દેખાય છે. ક્યાં છે? તો કે 400 ગાઉ સમુદ્રને પેલે પાર. હું જઈ નહીં શકું, કેમ? મારી પાંખ બળી ગઈ છે. અંગદ કે હું જાઉં પણ પાછો ના આવું, કેમ? અક્ષય કુમારને મારે શ્રાપ છે, અમે બધે ભેગા થઈએ તો બધે બળી જઈએ. કોઈ કે મારાથી આટલું થાય ને કોઈ કે હું વર્ધે જાઉં ને કોઈ જવા તૈયાર નહીં થયું થાય. ત્યારે બધાનું ધ્યાન હનુમાનજી ઉપર વળ્યું. હે મારુતિ, હે અંજની પુત્ર, બાલ સમય રવિ બક્ષલિયો તપતી ન લોક ભયો અંધિયારો. કાલ સુતા દેવન આની કર મિલતે તબ છાડ દિયો કષ્ટ નિવારો. वो नहीं जानते हैं जग में कभी संकट मोचन नाम तिहारो. नहीं जानते हैं जग में कभी संकट मोचन नाम तिहारो. हे हनुमान, हे मारुति, बहुत काम करे हनुमान ना, सदा हनुमान की बस सिया राम, सिया राम, सिया राम. जरा है ना हनुमान. પણ જામવંતે જ્યારે હનુમાનને એમ કીધું કે હે અંજનીના દીકરા, રામ કાજ લગી तव अवतारा. सुनिकति भयंकर भट जन्म रामना काम માટે તો રામ કામ જ્યાં યાદ કરાયું તો હનુમાનજી પર્વત જેવો આકાર ધારણ. મિત્રોને કીધું બધા બેસજો, હું હમણાં આવું છું. જય શ્રી રામ. હનુમાનજીએ છલાંગ લગાવી પર્વત પાતાળમાં, અને બધા મિત્રો જય જયકાર કરવા માંડ્યા. સબ બોલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ વિહુ લોક ઉજાગર, રામ ધૂન અરવિંદ બલ ધામા, જય ભગવાન નામ. મહાવીર વિક્રમ બજરંगी, ઓપરી નિવાસ સુરંગે સંગે, કંચન વરણ વિરાજ સુરેશા, કાનન સુંદર कुंजन जयसा. मातु वज्र हो ध्वजा विराजे, गावे दूत तने उगावे, कंचन सुवर्ण केसरी नंदन, जय जगन्नाथ महाविनंदन. विद्यावान गुणी यति गावे, राम काज करिबे को यापन. रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंका जलावा, हे रूप धरि सारे राम करके मैं भागवारे. नाय शरीर लगन दियारे, श्री रघुवीर हर से उर लागे, रघुपति के निभव बनाए, तुम से रघुवारे. दास भजन तुम रोज समावे, यस कई श्रीपद कंठ लगावे, हर ब्रह्मा मुनीसा नारद सारद जय जय. कुलेर दिगमाल नहाते, कवि गोविंद कवि सभे कहाते, कार सुग्रीव जी नारायण मिलाए या जलीगा.
अंदर हनुमत वीरा हनुमान जुड़ावे जुड़ावे सब राम तमस वीरा राजा दिल के साथ धर्म राजा नाम दुख नाम तुम्हारा है प्रसिद्ध जगत उजियारा खवारे अद्वैत नव के दाता अद्वैत ज्ञान के माता तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे और देवता नितन करिए हर जय कर तुम करिए जय जय भगवान तुम्हारे मातरो देव के नाई तुम्हारे हनुमान चालीसा हो सीता की गोरे सा पवन बनाए मंगल आनंद मंगल तेरो राम लखन सीता सहित हृदय हो हनुमान महाराज ने सुरसा नामની રાક્ષસી મળી એના પેટમાં આટો મારી હનુમાનજી પાછા આવ્યા મેનાકને હરાયો લંકીનીને મારી લંકામાં પ્રવેશ વિભીષણ સાથે મુલાકાત એના માધ્યમથી સીતાજીનું દર્શન અને સીતાજીને હનુમાનજી રામ કથા સંભળાવે છે રામનો સંદેશ આપે મુદ્રિકા આપે અને સીતાજીને કહે માં મને ભૂખ લાગી છે આ તો રાવણનો બગીચો સાહેબ બ્રહ્માની તાકાત નથી કે એક પાંદડું પણ હલાવી છે સીતાજી કહે બેટા રાવણનો બગીચો છે ચારે બાજુ ચોકી પહેરો છે જમીન પર પડેલા હોય એ ફળ ખાજે હવે રાવણના બગીચામાં એક તણખલું જોવા ન મળે તો ફળ તો ક્યાંથી જોવા મળે પછી હનુમાનજીએ વિચાર કર્યો માતાજીએ તો જમીન પર પડેલા ફળ ખાવાનું કીધું છે ને ફળ નહીં તોડવાનું એમ કીધું છે ને કે ઝાડની કા વાત થઈ છે એટલે ઝાડ મૂળ હાથે ઉખેડી હનુમાનજી મહારાજ ફળ કંકેરવા માંડ્યા રાવણના દૂતો નાથ એક આવા કપિભારી એમ કહીને સમાચાર આપ્યા અક્ષય કુમાર આવ્યો હનુમાનજીએ એનો નાશ કર્યો ઇન્દ્રજીતના પાસમાં બંધાઈને હનુમાનજી રાવણની સભામાં પહોંચે મહેમાન સાથે કેવો વર્તાવ કરવો જોઈએ રાવણના સંસ્કાર હતા નહીં પુચ્છતે દહન કરે છે હનુમાનજી મહારાજ આખી લંકાને સળગાવે કુછ શાંત કરી 1 મહિનાની અવધિ સીતાજીને આપી આય કપી સબ જહર ધુરાએ આય કપી સબ જહર ધુરાએ વૈ દેહી કુશલ લક્ષણાએ મિત્રોને લઈને રામ પાસે આવ્યા સીતાજીના સમાચાર આપ્યા સેતુબંધ સ્થપાયો અને પછી સેતુબંધની સ્થાપના વખતે સમુદ્રને કિનારે ભગવાનને એમ થયું રાવણને મારવું છે એટલે શિવ સ્થાપના કરવી જોઈએ બ્રહ્મત્યાનું પાપ લેતા પહેલા બ્રહ્મત્યાનું નિવારણ કર્યું છે શિવાલય બાંધે તો બ્રહ્મત્યાનું પાપ નિવારણ થાય અને એટલા માટે પાર્થિવ શિવલિંગ રામ બનાવે રેતીનું શિવલિંગ બનાવે અને ગમનભાઈ તમે અને બેન જરા આગળ આવજો તમારા હાથથી રામેશ્વર ભગવાનની અહીંયા સ્થાપના કરવામાં આવી છે આગળ જાઓ રામેશ્વર પૂજાના મનોરથી અમારા ગમનભાઈ બી મહેતા અને બેન સાથે રામ રાજ્યાભિષેકનું દર્શન થશે બોલો રામેશ્વર મહાદેવની જય અહીંયા રામેશ્વર ભગવાનની પૂજા અને એનો અભિષેક થાય દરમિયાન સ્વયંસેવકોને સૂચના કે દીવા તૈયાર કરે અને જેણે જેણે આરતી લખાવી છે બધાના હાથમાં દીવા એક ખાસ સૂચના સાંભળી લો આરતી કરીએ ત્યારે આંખ બંધ નહીં કરવાની ધ્યાન રાખજો અકસ્માત થાય છે ખુલ્લી આંખ રાખીને આરતી કરવાની આજુબાજુ જાતે ધ્યાન રાખવાનું આગળ પાછળ જાતે ધ્યાન રાખવાનું સ્વયં શ્રેષ્ઠ કારણ કે આ દીવાનું કામ છે આરતીનું કામ છે જરાકમાં મોટો અનર્થ થઈ શકે છે એટલે દરેક જણે સાવધાન થઈને આરતી ઉતારવાની તમને તમારી જગ્યા ઉપર દીવા મળી જશે આરતી મળી જશે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલ
શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય જય શંભો જય શંભો હર બોલે નમઃ ओम नमः शिवाय ओम नमः शिवाय महामंत्रकारी ओम नमः शिवाय ओम नमः शिवाय ये जाप जपो सब नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय ओम राम विजय देवया श्री रामेश्वर ने याद करा हरि पूजा ने शिव प्रसन्न थया हरि पूजा ने शिव प्रसन्न थया ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय यम कुबेर इंद्रादिक देवो सदा जपवा शिवने सेवो शिवने सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी नमः शिवाय ओम नमः शिवाय रामेश्वर महादेव की। हमारा गोविंदभाई बी मेहता द्वारा रामेश्वर भगवानની અભિષેક પૂજા થઈ રહી છે। કથાના મુખ્ય યજમાન વિનુભાઈ પટેલ અને રામીબેન ઉપર આવશે। વિનુભાઈ પટેલ અને રામીબેન બંને ઉપર આવશે। હું આજે આરતી માટે નીચે આવવાનો છે એટલે આપણે બધાએ જ આરતી નીચે ઉતારવાની છે। હજી એક સૂચના, આરતી વખતે બહુ ધ્યાન રાખવાનું, આજુબાજુ ધ્યાન રાખવાનું, આગળ પાછળ ધ્યાન રાખવાનું, આંખ બંધ નહીં કરવાની, આંખ ખુલ્લી રાખીને આરતી ઉતારવાની। પોતપોતાની વ્યક્તિગત જવાબદારી છે, ધ્યાન રાખજો। આરતીના કોળિયા હાથમાં લઈ અને વ્યક્તિગત જવાબદારી, અને જેવી આરતી પૂરી થવાની થાય એટલે અહીંયા થાળીઓ મૂકેલી છે ત્યાં આવીને કોળિયું મૂકી જવાનું। રામેશ્વર ભગવાનનું દર્શન બધાએ કરીને જવાનું। જેટલા કોડિયા ચાલુ થઈ ગયા છે બે સ્વયંસેવકો આપવા મળો નહીં, જે ચાલુ થઈ ગયા હોય તે આપવા મળો, જરા ગતિ રાખજો, લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે। જેટલા પણ ચાલુ થઈ ગયા છે આપવા મળો ને બધાને। મળ્યું ને કોઈ ભક્તોને વિનંતી છે બધાને કોડિયા વેચી દેજો। માતા બહેનોને વિનંતી છે કોઈ પણ પ્રકારનો અવાજ કે ઉતાવળ ન કરશો, તમારી જગ્યા પર જ ઊભા રહેવાનું છે। કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરતા, કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરતા, તમારા જગ્યા ઉપર જ તમે જ્યાં ઊભા છો ત્યાં કોડિયું લઈ લેવાનું છે।